હવે ગુજરાતની અંદર ધીમે ધીમે ગરમીની શરૂઆત થવાની છે। શિયાળો પૂરો થયો, પરંતુ એ જ દરમિયાન આપણે એ પણ જોયું હતું કે ઘણી બધી જગ્યા પર એવી હતી કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી હતી। હવે કે માવઠું છે કે નહીં, હવે કેવી ગરમી પડવાની છે, કયા વિસ્તારમાં ધ્યાન રાખવાની જરૂર છે, તેમની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યાર સુધી આપણે એ જોયું હતું કે ચોમાસા દરમિયાન તો વરસાદ આવ્યો, પરંતુ એમની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી। શિયાળા દરમિયાન પણ ઘણા બધા વિસ્તાર એવા હતા કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી હતી। આજનો દિવસ એટલે કે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ છે। આજના દિવસ દરમિયાન ક્યાંય પણ આવી આગાહી છે કે નહીં, કે પછી આવનારા સમયમાં માવઠું પડવાનું છે કે નહીં, તેમની વાત કરી રહ્યા છીએ। પરંતુ હવે વાત કરવી છે ગરમીની, કે હવે આપણે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ગરમીની આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તાર એવા છે કે જ્યાંના લોકોએ ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર છે। સૌથી પહેલા ગુજરાતના આપણે નકશાથી સમજીએ કે ક્યાં સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે। ચેતવણી આખા ગુજરાતની અંદર હવે જ્યારે ગરમીની શરૂઆત થઈ રહી છે, ક્યાંય પણ ચેતવણી એટલે કે રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું કે આ વિસ્તારમાં ધ્યાન રાખવાની જરૂર છે। સતર્ક રહો એ પણ કોઈ વિસ્તારમાં એટલું બધું નથી, કારણ કે ધીમે ધીમે ઠંડીની શરૂઆત જે રીતે થઈ હતી એ જ રીતે હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત પણ થવાની છે। એટલે હવે શિયાળો ધીમે ધીમે ઓછો થવાનો છે, ઠંડી ઓછી પડવાની છે, ગરમીની શરૂઆત ધીમે ધીમે થવાની છે। ધ્યાન આપો, ધ્યાન આપવાની જરૂર કચ્છના અડધા વિસ્તારમાં છે, જે ઉત્તરનો થોડો ઘણો વિસ્તાર કહી શકાય, દક્ષિણનો કહી શકાય, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકાની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે આગાહી કરવામાં આવી છે કે એ વિસ્તારના લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને એમની સાથે અમદાવાદનો વિસ્તાર છે, આણંદ, વડોદરાનો અડધો વિસ્તાર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ધ્યાન આપવાની જરૂર છે અને કોઈ ચેતવણી નથી, એટલે કે ક્યાંય પણ ગરમીની આગાહી એટલી બધી કરવામાં નથી આવી કે ત્યાંના લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે અચાનક સીધી જ ગરમી પડવા લાગશે, કે તમને આજુબાજુ એવું લાગશે કે હવે વધારે બફારો થાય છે, તાપ પડે છે। કચ્છના વિસ્તાર સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ વિસ્તાર એવા છે કે જ્યાં ક્યાંય પણ આપણને હજુ શરૂઆતના સમયમાં બફારો જોવા મળવાનો નથી। સુરેન્દ્રનગર હોય, મોરબીનો અડધો વિસ્તાર હોય, રાજકોટ આખું, જુનાગઢ પા ભાગનું અને બોટાદનો અડધો વિસ્તાર, આ વિસ્તારમાં આપણને અને સાથે સાથે કચ્છનો જે રણ પ્રદેશનો વિસ્તાર છે ત્યાં પણ આપણને ક્યાંય જ કોઈ જાતની ચેતવણી આપવામાં નથી આવી। હવે તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી ક્યાંય જ નથી, ઉષ્ણ લહેરની ચેતવણી પણ ક્યાંય નથી, ગરમ રાત્રિની ચેતવણી પણ નથી, પણ ખાસ ગરમ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે, જે મોસ્ટ ઓફલી આપણને આખા ગુજરાતની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં દેખાય છે। અમદાવાદ હોય, આણંદ હોય, તમે જે પણ જગ્યા પર દરિયાકાંઠો લાગુ પડતો હશે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં આપણને ગરમ અને ભેજયુક્ત હવામાન દેખાય છે। દરિયાકાંઠાના વિસ્તાર 50 કિલોમીટરની અંદરના જે આપણા વિસ્તારની વાત કરી ત્યાં આપણને થોડી એવી દેખાશે કે અહીંયા બફારો જોવા મળવાનો છે। હવે ખાસ એક આગાહી કરવામાં આવી હતી કે માવઠું પડવાનું છે, તો હવે આજના દિવસ દરમિયાન તો કોઈ જ માવઠાની આગાહી કરવામાં નથી આવી। ખાસ કરીને જે હવે માર્ચ મહિનો આવશે એમાં પણ ક્યાંય પણ આગાહી કરવામાં નથી આવી। ઘણા બધા વિસ્તારમાં આપણે જોયું હતું કે ક્યાંક આપણને એવું દેખાશે કે આ વાતાવરણમાં પલટો આવશે અને એમની સાથે સાથે વરસાદ પણ આવશે, પરંતુ એવું કંઈ જ નથી બન્યું અને હવે આવનારા સમયમાં પણ ક્યાંય પણ માવઠું પડવાનું નથી। શિયાળુ પાક હવે પૂરો થઈ ગયો છે, લણણી થઈ ગઈ હશે, પણ હવે વાવેતર શરૂ થશે જે ઉનાળા પાકનું છે તેમનું, એટલે ઘણા બધા લોકો હવે તૈયારી શરૂ કરી દીધી હશે, પણ હવે તેમના માટે એક રાહતના સમાચાર એ છે કે ક્યાંય પણ માવઠું હમણાં પડવાનું નથી। અત્યાર સુધી આપણે જોયું હતું કે માવઠાની આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં માવઠું નથી પડ્યું, પણ હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ફેબ્રુઆરી મહિનાનો અંત આવ્યો છે, આજે છેલ્લો દિવસ છે, આવનારા સમયમાં એટલે કે માર્ચ મહિનામાં હોળી ધૂળેટી સુધી ક્યાંક આપણને ઘણા બધા વિસ્તાર એવા હશે કે જ્યાં થોડી ઘણી ઠંડી જોવા મળશે, પણ બીજા કોઈ જ વિસ્તારમાં ઠંડી એટલી બધી જોવા નહીં મળે। આપણે બધા લોકો જાણીએ છીએ કે હોળી ધૂળેટી આવે એ પછી અચાનક જે ઠંડી છે જતી રહે છે અને પછી ધીમે ધીમે ગરમીની શરૂઆત થાય છે। હવે લગભગ 15 દિવસની વાર છે હોળી ધૂળેટીને, પછી ફરી એક વખત આખા ગુજરાતની અંદર ગરમીનો માહોલ સર્જાવા જઈ રહ્યો છે। ઠંડીની ધીમે ધીમે અંત તરફ આગળ દેખાઈ રહી છે। હવે ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર છે કે ક્યાંય પણ તેમણે હવે માવઠાની ચિંતા કરવાની જરૂર નથી, હવે ચિંતા કરવાની છે તો ગરમીની। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।